હાલો સીજીએમ સાઈના ગ્રુપ એના વિદ્યાર્થીઓ ધોરણ 12 આપનો લેક્ચર નંબર 2 એમાં સ્વાગત છે. કેએલ પટેલ. આપણે ચેપ્ટર નંબર 5 ભણતર સાતત્ય અને વિકલન, એમાં વિકલનની વ્યાખ્યા આપણે ભણી ગયા. હવે એના પરથી આગળ વધીએ છીએ કે એના પ્રમાણિક રૂપો કેવી રીતે આપણે યાદ રાખીએ એનું ધ્યાન રાખીશું. સાત અને પ્રમેય જોઈએ છે સાતત્ય અને વિકલનીયતા વચ્ચેનો સંબંધ. સાતત્ય અને વિકલનીયતા વચ્ચેનો સંબંધ. તો હવે એમાં પ્રમેય છે કે જો વિધેય f, પ્રમેય નંબર 3, જો વિધેય f એ c નામના બિંદુ આગળ એ વિકલનીય હોય, એટલે જો વિધેય f નું c બિંદુ આગળ વિકલન મળતું હોય તો તે બિંદુ c આગળ આપણું વિધેય f સતત પણ છે. જો વિધેયનું c બિંદુ આગળ વિકલન મળતું હશે તો આપણું વિધેય f એ c આગળ સતત છે. પ્રમેયની પ્રતિજ્ઞા યાદ રહી, વિકલનીય હોય તો સતત હોય. પ્યોર ગુજરાતી. એનો ઉલટી વાત કહે છે કે આનો પ્રમેય કે પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે. દરેક વિકલનીય વિધેય જે સતત છે, પરંતુ આનું પ્રતિપ્રમેય સત્ય નથી. મતલબ ઉલટું સત્ય નથી. તો પ્રમેય એવું કહે છે કે જો વિધેય f એ c આગળ સતત હોય તો તે c આગળ વિકલનીય નથી. એટલે પ્રતિપ્રમેય શું કહે છે? સતત હોય તે વિકલનીય નથી. આવું સત્ય પ્રતિપ્રમેય આપણું રિવર્સ જે છે એ પ્રમેય આવું કહે છે કે સતત વિધેય વિકલનીય નથી. બધા નહીં એવું નથી કે એવું કહેવા મતલબ આવે છે કે વિકલન જેનું મળતું હોય 100% સતત હોય, પરંતુ જે વિધેયો સતત છે એ 100% વિકલનીય હોય જરૂરી નહીં. 50-50 વિકલનીય હોય પણ ખરા, વિકલનીય ન પણ હોય. જે આપણે એક્ઝામ્પલ શીખીશું ત્યારે ખ્યાલ આવશે કે અમુક વિધેય વિકલનીય છે તો એ સતત તો બનવાના છે, પણ જે સતત હશે એ વિકલનીય બને પણ ખરા, ન પણ બને તો એ આપણે જુદા તારવી લઈએ તેમ શીખીમાં આપણને ક્લિયર થઈ જશે. ઓકે, તો બોલો પ્રમેય ક્લિયર થઈ ગયો. 3 નંબરનો શું કહે છે? જો વિધેયનું વિકલન મળતું હોય તો તે વિધેય સતત હોય, પરંતુ સતત હોય તો એ વિકલનીય હોય તે જરૂરી નથી. કે તો એના વચ્ચેનો સાતત્ય અને વિકલન વચ્ચેનો સંબંધ, તો એ પ્રમેય હતો એના ઉપર. ચાલો હવે વિકલનના પ્રમાણિક રૂપો જોવા જઈએ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. આ સૂત્રો આપણે યાદ રાખ્યા વગર છૂટકો જ નથી. જેટલા સૂત્રો પાવરફુલ એટલું ઝડપી ચેપ્ટર આપણું આવડી જાય. બરાબર? એના ઉપરથી સંકલનમાં જવાનું છે. એટલે વિકલનના પ્રમાણિક રૂપો અથવા સૂત્રો કે વ્યાખ્યા આપણે શીખી ગયા. d/dx of f, વિધેય આપનું x ની સાપેક્ષ વિકલન અથવા f' is equal to limit h tends to 0 f of x plus h minus fx divided by h છે. આ વ્યાખ્યા હતી. બીજી t tends to h ધોરણ 11 ની, પણ એ વ્યાખ્યા ઉપરના દાખલા આપણે ધોરણ 11 માં બધા જ ભણી ગયેલા હતા. હવે આપણે આગળ વધીએ. એના પ્રમાણિક રૂપો જે મને તો આવડે જ છે, પણ તમારે ગમે તે ભોગે તૈયાર કરવાના છે. ગમે તે ભોગે મતલબ કાપલી સિવાય મોઢે લખીને તૈયાર કરો. 5 વાર લખો, 10 વાર લખો, એકબીજાને પૂછો, અંદરો અંદર ચર્ચા કરો. બરાબર? અને આ તૈયાર કરી દો. ચેપ્ટર સરળ છે. વિકલન એન્જિનિયરિંગમાં યાદ કરશો કે વિકલન સરળ હતું, સૂત્રો આવડે તો. જો અત્યારે સૂત્રો પાવરફુલ નહીં હોય તો તકલીફ પડશે જ મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખી તૈયાર કરજો. ચાલો પ્રમાણિક રૂપો આપણે બ્લોક નંબર 2 લઈએ છીએ. પહેલો વ્યાખ્યાનો આપ્યો છે કે સાદા સૂત્રો છે કે d/dx એટલે વિકલન, d/dx એટલે વિકલન. હવે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ ઉપર દાખલા આવશે, કાર્ય નિયમો ઉપર આવશે. વ્યાખ્યાની વાત 11 માં કરી દીધી. d/dx of x ની n ઘાત, x ની n ઘાતનું વિકલન કરવું હોય તો આપણે ઘાત આગળ લાવવાની, x ની 1 ઘાતમાં ઘટાડો કરવાનો છે. દાખલા તરીકે મેં તમને d/dx of x ની 11 ઘાતનું વિકલન પૂછ્યું તો n તરીકે આપણે 11, તો 11 x ની 11 - 1 એટલે 10. તો x⁻11 નું વિકલન થઈ જાય 11x⁻10. આ રીતે d/dx of x, x નું વિકલન 1. જેમ ફિઝિક્સમાં તમે સમયની સાપેક્ષ વિકલન કરો છો d/dt of t is equal to 1, ત્યાં સમયની સાપેક્ષ, અહીં x ચલની સાપેક્ષ છે. બરાબર? d/dx of x બરાબર 1. ચાલો d/dx of c, જ્યાં x ની સાપેક્ષ વિકલન કરીએ છીએ આમાં x દેખાતો નથી, એટલે x એ કોઈ અચળ સંખ્યા છે તો અચળ સંખ્યાનું વિકલન 0 થાય. અચળ સંખ્યાનું વિકલન 0 છે.
દાખલા તરીકે મેં લખ્યું હોય કે dy dx of 5 તો મને આમાં x નથી જોવા મળતો તો અચળ કહેવાય માટે એનું વિકલન આન્સર થઈ જશે આપણો 0 જ્યારે એક્ઝામ્પલમાં વર્કિંગ આવશે ત્યારે આ 11માં આપણે કામ કરેલું છે એટલે આપણને યાદ પણ છે ચલો dy dx of 3 બરાબર 0 ચલો dy dx of 1/x હોય તો હું આને ઉપર લઈ જાઉં તો x ની -1 ઘાત થાય તો એ આપણે x ની x ની n ઘાત જેવું થઈ ગયું -1 x ની -1 એટલે -2 માઇનસ x ની -2 ઘાત એટલે ઉતારીએ નીચે તો -1/x² બની જાય ઓકે તો 1/x નું વિકલન ઝડપી યાદ રાખો તો બોલીશું શું દાખલામાં -1/x². x ની n ઘાત નું વિકલન બોલો મિત્રો n x ની n-1 x નું વિકલન 1 અચળ નું 0 1/x -1/x². ચલો તો √x આપણે લઈએ છીએ તો x ની 1/2 ઘાત આ સૂત્રથી જ બને છે ઘાત આગળ એક ઘાત ઓછી તો આપણે ઝડપી દાખલામાં મૂકવા √x નું વિકલન યાદ રાખજો 1/2 √x નું વિકલન 1/2 √x. હવે આ બે નવા પ્રમાણિત રૂપો ઘાતાંકીય લીધે a ની x ઘાત નું વિકલન a⁻x dy dx of a⁻x તો a⁻x log a બે આધાર જે હતો log a બે આધાર આપણે log નો જ આપવાનો છે એટલે એક્ઝામ્પલમાં મને આવી રીતે ઉપયોગ આવે કે dy dx of 5x આવી તો આ a⁻x કહેવાય એ આપણો 5 કહેવાય તો આપણો આન્સર બને 5x log a તરીકે 5 બરાબર એક્ઝામ્પલમાં a તરીકે સંખ્યા આવશે. એવી રીતે પ્રમાણિત રૂપ નંબર 7 છે dy dx of e⁻x તો e⁻x જે છે એમાં a આધાર નથી તો એ આના જેવું છે e⁻x log e બે પણ log e બે એટલે 1 થાય એટલે e⁻x આવે તો વિકલન શું બોલીશું e⁻x જ થાય. હવે e⁻x એનું સંકલન કરીશું તો પણ e⁻x જ થશે એટલે e⁻x નું વિકલન સંકલન એનો એ જવાબ બતાવે છે. એક્ઝામ્પલ એનો સૂત્ર નંબર 8 એ પણ અગત્યનું છે log x ની log x નું વિકલન તો 1/x થાય log x નું વિકલન 1/x. તો આ ત્રણ સૂત્રો આપણે ખાસ ધ્યાન રાખી લેવાના છે. √x નું વિકલન 1/2 √x a⁻x નું વિકલન a⁻x log a બે e⁻x નું તો e⁻x સૌથી સહેલું e⁻x log x બે નું વિકલન 1/x એટલે આપણે e⁻x નું વિકલન સંકલન ગમે તે કરીએ તો e⁻x જ થાય એટલે આપણે કોઈને સારી ભાષા કહેવું એટલે નફટ જેને કોઈ અસર થતી નથી એટલે કોઈને કહેવું હોય તો e⁻x જેવો છે મતલબ વિકલન સંકલન કરીએ કોઈ અસર થતી નથી એને ડાયરેક્ટ નફટ ના કહેવાય બરોબર એટલે e⁻x એક એવું વિધેય જેનું વિકલન સંકલન એનું એ જ રહે છે. ચલો log x નું વિકલન 1/x જો આધાર e ન હોય e આધાર ઉપર જ log x નું વિકલન 1/x થશે e આધાર નહીં હોય તો આધાર પરિવર્તન આપણે કર્યા પછી વિકલન કરી શકીશું જેવા દાખલા આવશે આધાર પરિવર્તન કરવાના અને એ જ આપણા એમસીક્યુ જેડબલમાં એવા આધાર પૂછે છે. ઓકે ચલો તો પહેલો બ્લોક બધાને આવડી ગયો છે લખી તૈયાર કરી પૂછવાનું એકબીજાને અને ચેક કરતા ચલો બોલો x ની n ઘાત વિકલન થઈ ગયું ઘાત આગળ એક ઘાત ઓછી n x ની n-1 a⁻x નું વિકલન a⁻x log a બે x નું વિકલન 1 log x નું 1/x નું -1/x² c અચળ 0 બરાબર e⁻x નું e⁻x આ યાદ કરી દીધું. ચલો બીજા બ્લોક ત્રીજા બ્લોકમાં ત્રિકોણમિતીય વિધેયના વિકલિતો છે ત્રિકોણમિતીય વિધેય. ચલો તો sin x નું વિકલન cos sin d by dx of sin x બરાબર cos x તો એવી રીતે બીજું d by dx of cos x હોય તો એનું વિકલન થાય આપણને -sin x. ત્રીજું સૂત્ર મેં લખ્યું છે d by dx of tan x તો tan નું વિકલન બને છે sec²x તો cot નું વિકલન બનશે -cos x²x d by dx of cot x is equal to -cos x²x. ચલો એ રીતે પાંચમું સૂત્ર d by dx of sec x છે તો sec x નું વિકલન છે sec x તો ખરું હાથે એનો tan x સાથેનો ગુણાકાર sec x નું વિકલન યાદ રાખો બોલો sec x * tan x તો cosec x નું વિકલન માઈનસ નિશાની આવશે cosec x તો ખરું અને * cot x -cosec x * cot x. તો મિત્રો બોલો ફરીથી sin નું વિકલન એટલે cosec tan નું વિકલન એટલે sec²x sec નું વિકલન એટલે sec x * tan x cos નું વિકલન -sin x છે cosec નું વિકલન
માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ છે. કોટ વિધેયનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એક્સ છે. તો આપણે કોનું વિકલન પ્લસ કોનું માઇનસ આ આપણે કન્ફ્યુઝન ન થાય એટલા માટે ધ્યાન રાખજો. સાઇન ટેન અને સેક, સાઇન ટેન અને સેક આ ત્રણ વિધેયો જે 11મા ધોરણના ત્રિકોણમિતિમાં પહેલા ચરણમાં વધતા વિધેયો 14, 34 એ પોઝિટિવ છે. કોસ, કોટ અને કોસેક પ્રથમ ચરણમાં ઘટતા હતા એના વિકલનોનો નેગેટિવ જવાબ આવે છે. જો એટલે જેનું નામ ત્રિકોણમિતિય વિધેય, જે ત્રિકોણમિતિય વિધેય હતા એમાં જેનું નામ સીધી શરૂ થાય કોસ, કોટેક અને કોસેક તો એના વિકલનો માઇનસ આવે જ છે. તો કોસેકનું વિકલન પહેલા તરકે માઇનસ મૂકી દેવાનું, પછી જે જવાબ થાય. કોટનું વિકલન માઇનસ, કોસેકનું વિકલન માઇનસ અને પછી યાદ રાખો. ઓકે, તો મિત્રો આપણને આવડી ગયા છે. 50-50 કરી દીધા, 50%. સાઇન આવે તો પ્લસ, ટેન આવે તો એ પ્લસ છે, સેક આવે તો પ્લસ. કોસ, કોટ, કોસેક સીથી નામ શરૂ થાય એના વિકલનો માઇનસ આવે છે. ચલો આગળ વધીએ. ત્રિકોણમિતિય બ્લોક નંબર 6 ત્રિકોણમિતિય પ્રતિવિધેયના સૂત્રો. તો એ બધા જ વિધેયના મર્યાદિત પ્રદેશમાં બીજા ચેપ્ટર આપણે ભણાવી દીધું છે. એમાં તમને આવી જ ગયું છે એના મર્યાદિત પ્રદેશો હતા, એમાં એક અને વ્યાપ્ત હતું, માટે જેનું પ્રતિવિધેય મળે. 11મા ધોરણમાં આપણે આટલા જ સૂત્રો હતા. 12મામાં નવા એડ થઈ ગયા કે જે વિધેયો અનેક હતા અને અવ્યાપ્ત હતા એ બધાને એક વ્યાપ્ત કરી આપણે એના પ્રતિવિધેય ચેપ્ટર નંબર 2 શીખ્યા છે, ટ્રિગ્નોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન. તો એના જે પ્રતિવિધેયોના આપણને સૂત્રો મળે છે. તો d/dx ઓફ sin ઇન્વર્સ x તો 1/√1 - x છે. તો cos ઇન્વર્સ x આવડી જાય એનું એ સૂત્ર નેગેટિવ નિશાની સીધી શરૂ થયું. d/dx ઓફ cos ઇન્વર્સ x -1/√1 - x² મોડ x જેનો અને એ બંનેનો પ્રદેશ હતો -1 થી 1. બરોબર, એનો વિસ્તારમાં. ચલો d/dx ઓફ tan ઇન્વર્સ x તો 1/1 + x². tan ઇન્વર્સ નું 1/1 + x². તો cot ઇન્વર્સ નું -1/1 + x². sec ઇન્વર્સ માં 1/mod x આવશે. અહીંયા 1 - x² તો અહીં x² - 1 થશે. તો sec ઇન્વર્સ x નું વિકલન 1/(x) √x² - 1. તો cosec ઇન્વર્સ x નું વિકલન -1/(x) √x² - 1 આપણને મળે. તો આ રીતે આપણે બધા સૂત્રો વિદ્યાર્થીઓ તૈયાર કરીશું. તો મને નથી લાગતું વિકલન આપણું હાર્ડ હોય, વિકલન વિલન ના થાય. આ સૂત્રો મહત્વના છે, ઓરિજિનલ સૂત્રો છે, પ્રમાણિત રૂપો ISI માર્કાવાળા છે. બરાબર, ગુજરાતીમાં 1 માર્ક વાળા, આપણામાં 1 માર્ક વાળા. તો આ સૂત્રો આપણી પાસે ક્લિયર કરી દેવાના. આ સૂત્રો ગમે તે કરો, ગમે તે રીતે યાદ કરી દો, ગમે તે સૂત્રનો આન્સર. કારણ કે એક્ઝામ્પલમાં આનો DDA જો કોસેક તમે જવાબ ખોટો મૂક્યો તો એ વિકલનનો દાખલો આપણો 0 થઈ જશે. અચળના વિકલન જેટલા માર્ક્સ થઈ જશે. અચળનું વિકલન 0. એટલે એક જગ્યાએ ભૂલ ખોટું મુકાયું સૂત્ર તો આપણે ખોટો થઈ જાય છે. આ રીતે સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે. હવે હું નેક્સ્ટ લેક્ચરે તમને કાર્ય નિયમો લઈશ અને ચેઇન રૂલ્સ, સંયોજિત વિધેયને ભેગા કેવી રીતે કરવા. સંયોજિત વિધેય FOG GOF કે આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા હતા સંયોજન વિધેયોનો. તો એને ચેઇન રૂલ્સ મતલબ ઓરિજિનલ વિધેયોમાં આપણે બધા પ્રમાણિત રૂપમાં x છે, જો tan x, sin x, log x બધા. હવે x ની જગ્યાએ 2x હોય, 5x એ ડુપ્લિકેટ વિધેય કહીશું આપણે, ઓરિજિનલ નથી માટે. બરાબર, તો એનું ફરીથી વિકલન કરવાનું. બાકી નિયમો આને બહાર કઈ છે. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરે વાત કરીએ છીએ